ડીસા એસટી વિભાગ દ્વારા રાહદારીઓ અને મુસાફરોનો જીવ જોખમમાં મુકાતા શાન તિરંગા ગ્રુપના સભ્યોએ એસટી બસો રોકી વિરોધ નોંધાવ્યો છે। ડીસા શહેરમાં વહીવટીતંત્ર જાણે ખાડે ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે। ડીસા શહેરમાં વહીવટીતંત્રના અધિકારીઓને કોઈ કહેવાવાળું ન હોય તેમ મન ફાવે તેમ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જેને લઈને શહેરીજનોની અસુવિધા ઊભી થઈ રહી છે। ત્યારે ડીસા એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશનની મુખ્ય પ્રવેશદ્વાર પાસે ખાડામાં 20 કાટમાળ પાથરતા એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો અને બસ સ્ટેશનમાં અવરજવર રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળતા શાન તિરંગા ગ્રુપના સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે। વેલુનગર વિસ્તારમાં મકાનનો વેસ્ટ કાટમાળ બસ સ્ટેશનની મુખ્ય પ્રવેશદ્વાર પર પડેલો ખાડાઓમાં નાખી ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરતા જ શાન તિરંગા ગ્રુપના સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે, જેના પગલે એસટી વિભાગના કર્મચારીઓ અને શાન તિરંગા ગ્રુપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। તે મામલો ઉગ્ર બન્યો હતો। શાન તિરંગા ગ્રુપના સભ્યોને જનસમર્થન મળ્યું હતું। થોડા સમય માટે એસટી બસના પૈડા થંભી દીધા હતા અને બાદમાં એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર પર નાખવામાં આવેલા કાટમાળ હટાવી લેવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। રાબેતા મુજબ એસટી બસોની અવરજવર શરૂ કરવામાં આવી હતી, પરંતુ ડીસા એસટી બસ સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર પર વર્ષોથી ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાતા ખાડાઓ પડી જાય છે। મુસાફરો અને વાહન ચાલકો સહિત રાહદારીઓના જીવ જોખમમાં મુકાઈ જાય છે, છતાં પણ એસટી વિભાગ દ્વારા આરસીસી રોડ બનાવી કાયમી સોલ્યુશન લાવી શકાયું તો નથી અને એસટી વિભાગની ઘોર બેદરકારીના પગલે મોટી દુર્ઘટના સર્જાય તેની એસટી વિભાગ રાહ જોઈ બેઠું હોય તેવું દેખાઈ રહ્યું છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। કરી છે એમના સ્ટાફે પણ એ ડેપો મેનેજરને હું ફોનમાં કીધું છે મારી રૂબરૂમાં કે આ તો લોકો માટે જોખમકારક છે, પણ એ ડેપો મેનેજર બેન એ વસ્તુને કદાચ ગંભીરતાથી લેવા માંગતા નથી। થોડા સમય પહેલા કોઈ બોલતા હતા, એક કોણ હતા? કંડક્ટર? હા, એ કોઈ ડ્રાઈવર કે કોઈ કંડક્ટર હતા અને એ પોતે દાદાગીરી કરતા હતા કે લોકો કેમ રોકે આ રીતે, પણ એમના ડેપો મેનેજર આ જ્યાં સુધી ઉઠાવે નહીં, એમના ડેપો મેનેજરની જરૂર નથી, પણ લોકોના જીવનને જોખમ થાય એવી વસ્તુ ના ઉઠાવે। ઇવન એસટીને પણ આ નુકસાન કરી રહ્યા છે। એસટીના ટાયરોને જે છે એ મોટા મોટા કટ પડે એવી પરિસ્થિતિ, એસટીના જે પેસેન્જરો જે રસ્તામાં ઊભા રહે એ રીતના મોટા પથ્થર નાખેલા છે। બસ સ્ટેશનની જે ઓથોરિટી છે એ આટલા મોટા પથરા રોડ ઉપર વાહન ચાલકોને જોખમ થાય એ રીતે નાખી રહ્યા છે। આ બાબતે પોલીસને પણ જાણ કરી છે અને લોકોના જીવનને જોખમમાં મૂકે એ રીતે મન ફાવે એ રીતે જે પથરા નાખ્યા છે એના વિરોધમાં જ્યાં સુધી આ પથરા હટાવે નહીં અને યોગ્ય કામગીરી અહીંયા ના થાય ત્યાં સુધી લોકોએ સ્વયંભૂ બધા જે બસના ટાયરો પણ થંભાવી દીધેલા છે। ડેપો મેનેજર તમે જાણ કરી? બિલકુલ, ડેપો મેનેજરને મેં ફોન ઉપર વાત કરી છે, પોલીસ સ્ટેશને પણ મેં જાણ કરી છે અને ત્યાંથી પોલીસે પણ ડેપો મેનેજર સાથે વાત કરેલી છે। ડેપો મેનેજર ઉડાવ જવાબ આપે છે અને એવું કહે છે કે અમે અહીંયાથી પાછળથી અહીંયા બધો માલ લઈને નખાવાના છીએ, પણ અત્યારે બધા એસટીવાળા નથી, લોકોને શું કરવા હેરાન કરો છો? લોકો હેરાન થાય ત્યારે એસટીને ખબર નથી પડતી। એ તો એ એસટી વાળાને કહેવાનું, તમે ક્યાં ના છો? અધિકારીઓને તમે ક્યાં ના છો? ડ્રાઈવર કંડક્ટર છે, ડ્રાઈવર કંડક્ટર એસટીનો વિભાગ, અમારો બધો કોઈ જવાબદારી થોડી છે? તમને કોઈ કીધું તમારી જવાબદારી? તો તમે શું કરો છો ને જવાબદારીઓ? તો આવા તો ખબર પડે। હવે આવવા દો અધિકારીઓને, લોકોને બધાને પરેશાની થાય। તો અહીંયા લોકો નથી।